ભારે વારે શરદી કફ થતા હોય તો વીકમાં 1 થી 2 વાર માથામાં સરસવનું તેલ લગાડી શકાય છે. નાના બાળકોને વારે વારે શરદી કફ થતા હોય તો છાતીમાં અને બરડામાં હળવા હાથે સરસવના તેલની માલિશ બાળકને કરી શકાય છે. શરત એટલી જ કે બાળકને ચામડીની એવી તકલીફ ન હોવી જોઈએ કે આ લગાડ્યાથી એનો પ્રોબ્લેમ વધે. અને જે લોકો માથામાં લગાડે છે એમણે પણ ધ્યાન રાખવાનું કે માથામાં ગરમી નીકળતી હોય તો સરસવનું તેલ ન લગાડવું. આ સિવાય અમુક લોકોને માથું ધોવે એ પછી છીંકાછીંક શરૂ થઈ જાય, નાકમાંથી પાણી નીકળે, એમાં પણ સરસવનું તેલ અલગ રીતે વાપરીએ. આટલો જે ભાગ છે એની બરોબર પાછળ હાથ લઈ જઈએ એટલે જ્યાં મણકા વચ્ચે આવે ત્યાં માથું કોરું કર્યા પછી સરસવનું તેલ અહીંયા હળવા હાથે થોડુંક 5-7 ટીપા લગાડવાથી એની જે ગરમી પેદા થશે એનાથી એ પ્રોબ્લેમમાં ઘણી બધી રાહત મળશે. સ્વસ્થ રહો, મસ્ત રહો, સરસવની ગરમીનો યોગ્ય રીતે ઉપયોગ કરતા રહો.